अस्सलामुअलैकुम, वेलकम बैक टू द कोखर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइज આજનો બ્લોગ શું છે મને કોઈ આઈડિયા નથી, તો ડેડી આવી ગયા તો મેં લાવો થોડો બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ અને રેગ્યુલર રાખવાનો એવો મારો એક નિર્ણય છે, તો એ બી મારો પૂરો થઈ જાય તો જોઈએ આજે ડેડી સાથે થોડી ઘણી વાતો કરીએ, કેમ કે આટલા સમયથી ડેડી બ્લોગમાં આવ્યા નથી તો ઇનકમ્પ્લીટ મારા બ્લોગ રહે છે મારા માટે। અને તો મેં કીધું લાવો થોડોક બ્લોગ લઈ લઈએ, ડેડીને બતાવી દઈએ, ડેડીને થોડી ઘણી વાત કરી લઈએ અમેરિકાની આવીને કે શું છે શું નહીં એમ। અને એમાં થયું છે એવું કે 2 દિવસ પરમ દિવસે અને કાલે 2 દિવસ અમારા માટે બહુ ભારી હતા, કેમ કે બાથરૂમની જે સીલિંગ છે એ આખી પડી, તો કાલે ઘરમાં કડિયા કામ હાલતું હતું બાથરૂમમાં, તો એ તમને હું બતાવી દઉં, કેમ કે સીલિંગ હું નાઈને જેવી નીકળી તરત જ સીલિંગ રહી ગઈ, એટલે થોડીક હું રહી ગઈ, નકર તો અલ્લાહ ન કરે હું બચી ગઈ। સીલિંગ થોડી હું નાઈને જેવી નીકળી એવી તરત 5 મિનિટ થઈને એટલે સીલિંગ પડી, તો હું ઉપર હતી તો ઉપરથી મને ઉપર ઠેઠ અવાજ આવ્યો, તો હું થયું એમ, પછી નીચે આવીને તો જોયું ને તો સીલિંગ પડી હતી, તો હવે એ તો કરાવવું પડે એમ જ હતું ઇમરજન્સી। તો કાલે કડિયા કામ હાલતું હતું તો ઘર બહુ આમ તહસ નહસ થયું હતું, તો રાત્રે મેં આખું ઘર સાફ કર્યું, બહાર હોલની સાફ સફાઈ કરી, અત્યારે રસોડાની સાફ સફાઈ હું કરું છું, આમ તો થઈ જ ગઈ છે મોસ્ટ ઓફ, તો થોડુંક જે ધોવાનું છે એ જ બાકી છે, તો મેં કીધું લાવો એ કરી નાખીએ એટલે એકદમ મસ્ત ઘર ચકારા મારતું થઈ જાય। અને એમાં એવું છે કે સામેના ઘરમાં કડિયા કામ હાલે છે તો એની ધૂળ એક્ઝેક્ટ અમારા ઘરમાં જ પડે છે, એટલે ગેટ બધું બહુ ખરાબ થાય છે। તો હવે જોઈએ, આમ તો હવે એ તો છે, હવે તો આપણે કરવું તો પડશે, આપણું ઘર છે તો એ થોડું ઘણું કામ છે એ કરી લે। અને ત્યાં સુધીમાં તમે મારી એક ક્લિપ જોઈ લો કે ડેડી આવ્યા હતા ને, ડેડી પ્રોગ્રામમાંથી આવ્યા ને ભાભી અમદાવાદથી આવી ગયા છે, તો ભાભી અહીંયા હતા તો એ બેને મળવાનું બાકી હતું, તો ભાભી ને ડેડી મળ્યા એ લોકો, તો એ મેં એક નાની એવી ક્લિપ લીધી છે, તો એ તમે ત્યાં સુધીમાં જોઈ લો, તો મળીએ તમને આગળ। ડેડી જ્યાં ગયા હતા પ્રોગ્રામ માટે ત્યાંથી પાછા આવી ગયા, તમને બતાવી દઉં કે ડેડી આવી ગયા। વાલેકુમ અસલામ। અને એક વ્યક્તિ જે મળવાના છે એ રહી ગયા છે। તો આ રહ્યું અમારું બાથરૂમ, આખી સીલિંગ પડી, સીલિંગ કાલે કરાવી અને બાથરૂમ બહુ જ તે ખરાબ થયું છે, આ બધું કરવાનું છે બસ ખાલી આ ગીઝર હજી હમણાં જ નવું નાખ્યું અને 1 મહિનો 2 મહિના થયો છે, એટલે ગીઝર ઢાંક્યું હતું એટલે એક્ઝેસ્ટ ફેન, અને બસ આ લાઇટ બી ઢાંકતા ભૂલી ગયા હતા એ લોકો, એટલે બધું કાલે તોય થોડુંક કર્યું, હવે થોડુંક કરવાનું છે। બાથરૂમનો દરવાજો બધું બગાડ્યું છે, આ બધું રીતે કર્યું મેં। અને રસોડામાં જો આવી રીતે પડ્યું છે, રસોડું હું સાફ કરું છું, મારી રોટલી તમને બતાવું, મારી રસોઈ તો આ સાફ સફાઈ હું કરું છું। તો આ સામેનું કડિયા કામ હાલે છે, એના હિસાબે ઘર બહુ ખરાબ થાય છે અમારું, ગેટ આખો ધોવાનો છે, કેમ કે ડેડી આવી ગયા એટલે બધું કામ ચાલુ થાય, અમારા બચુડિયા સામે ઉતા છે એ ગઈ બધું કાલે મેં સાફ કર્યું, તો બ્લોગ લઈ લીધો તો સારું હતું, તો પણ હું એકલી કેટલું કરું અત્યારે ઘડિયાળ ઉતા ડેડી ગયા બંધ હતી 3 4 હા ઈ લાય એની વગર પછી ઓલું કુંજઈ સાફ કર્યું અમે ડેડી માણસ વગરનું ઘર નહીં, આ જો ઈ પાવર લાવ્યા ને બધી ઘડિયાળ સાઈડ સારું કરી સારું। ઓ ડેડી અમેરિકાનો ગ્લો વયો ગયો લાગે છે, અમેરિકાનો ગ્લો વયો ગયો, ભાવનગરનો ગ્લો આવી ગયો, અમેરિકા હો નીકળે જ મારું ટકો કરાવે મમ્મી, ડેડી ટકો કરાવવાનું કહીશ, કરાવે જ નહીં ને ટકો એમ ને તો જ ટકો થાય ને, હું કહું તો જ વાળ ટકો વાળી, એટલું તો મારું માન છે। બોલો હવે પ્લાન ધંધે લગાડી દીધા છે, ત્યાંથી આવીને તો શાંતિ નથી થાય, આજે તો અગાસી મેં વાળી ડેડી યાર તમે નો થાય પેલા મમ્મી મેં અગાસી વાળી હતી ને, કડિયા કામ ના હિસાબે એવું થાય છે યાર, પાછી બાથરૂમની છત પડી તો ઈ કરાયું બકરાવું ઈ દિવસે ડેડીએ 6 વાગ્યાનું અલાર્મ મૂક્યું હતું કે મને હુવા દે જતા તો ઢબળી નરાનું પડ્યું, તોય કાલે ડેડી પ્રોગ્રામમાં ગયા હતા, એ કામ ચાલુ હતું ને ડેડી વયા ગયા હતા, હવે આજે ખાલી ડેડી ફ્રી છે, પછી પાછા વયા જાય। હા 8 9 10 11 12 એ કન્ટિન્યુ આખો ડિસેમ્બર મહિનો ચાલુ છે। બોલો બાકી અમેરિકાનું થોડુંક કાક
અમને જો આ ટી-શર્ટ જણાવો. છે ને, આ ટી-શર્ટ પહેર્યું ને, હમ એક ટી-શર્ટ હતું, આ 3 ટી-શર્ટ લઈ ગયો તો હું પહેરવા માટે. હમ 2 મહિનામાં ત્યાં આગળ ફક્ત એક જ વાર ધોયું છે મેં. ઈ તે લિક્વિડ નાખીને બાલ્ટીમાં નાખીને પાણીમાં નાખીને પલાળી દઈએ રાતે ગરમ પાણીમાં. સવારે ખાલી આમ ડોળ કરો, આમ કાઢો ને તો ડોળ ખરાબ હોય તો ડોળ ડોળું પાણી થાય એમ. બાલ્ટીમાં હોય તો ડોળું પાણી થઈ જાય ને, હમ પણ એ કાઢો ને તો પાણી એવું ને એવું જ રહે. ટી-શર્ટ મેલા જ ન થાય, કપડા મેલા ન થાય, માણસો મેલા ન થાય. અહીં આવીને ડેડી જાઉં. અઠવાડિયે નાવ, 15 દિવસે નાવ, તાજગી જ શરીર ઉપર અને કપડા મેલા જ ન થાય, ચોખ્ખા ને ચોખ્ખા રહે. અહીંયા જેવો ગિલ્યો ભેગો 3 મિનિટમાં તો કપડાની તો માને આની જાય. કપડાની માથાની વાળ જોવો ડેડી ના. એકદમ બ્લેક કલરનું ટી-શર્ટ હતું, આ બેથીમાં ભૂખરું ટી-શર્ટ થઈ ગયું. ડેડી ના વાળ કેવા વાળ મસ્ત એટલા હતા. બધા હતા કે ત્યાંનું પાણી એક નંબર હોય, ત્યાંનું ક્લાઇમેટ મસ્ત મજાનું. તમારા વાળમાં કાંઈ એક dust હમણાં મેં ડેડી ના વાળમાં ચોટલી વાળી હતી, એટલા વાળ વધાર્યા છે ડેડી. dust ય ન વળે. હમ અહીંયા તો dust નું હાલ જ નથી. 8 દી થયા હજી તો ઓલા ગુજર આયા. હમ 8 જ દી થયા, રાઈટ. ઘરની બહાર ખાલી ઉમરામાં પગ મૂકો એટલે એમાંય પાછું સામે જો કાંઈ કામ હાલે. કામ હાલે છે, કડિયા કામ, એટલે બધું બહુ ખરાબ થાય. એટલે પણ ઇન્ડિયા ઇઝ બેસ્ટ. ઇન્ડિયા જેવું એકેય દેશ નહીં. ભલે થોડીક. આ એ તો કરવું પડે હવે. આ ઓલી ભૂરકી છે મમ્મી, ફટાફટ એને દઈ દે. લાવ. ઓલી આવે ને પેલા તો એને દઈ દે. ડેડી અમેરિકા જાઉં છું. અમેરિકા જવાય ને, હું કામ ન જવાય? હા તો તમે લઈ જાઓ ને, ક્યારે લઈ કાં તો જાઓ? તમારામાં આર્ટ હોવી જોઈએ, કળા, કાં તમારામાં ભણતર હોવું જોઈએ, કા તમારી પાસે પૈસા ઓછા? એ 3 માંથી એકેય વસ્તુ મારી પાસે તો નથી. પૈસાય નથી અને ભણતરે નથી, પણ કળા છે મારી પાસે. કલાકાર છે ડેડી. આખી દુનિયા ફરી શકું છું ફ્રીમાં. ઉપરથી પૈસા આપે એ અલગ, એ નફો. અને ફરવા જવું તો અમે ગયા હતા બફેલો, આમાં નાઇગ્રા ફોલ. એ વિડીયો તમને નહીં બતાડ્યો પણ મારી પાસે પડી હમણાં મોકલી. નાઇગ્રા ફોલ જે ટાઈમ સ્ક્વેર તો ગઈ વખતે ગયા હતા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ઘણી બધી જગ્યાએ જોઈ લીધી. હા ફ્રી. મારી પાસે 3 માંથી એકેય વસ્તુ નથી. અમારી પાસે અમે બધું ફરીએ. હવે ચોથી વસ્તુનો ઓપ્શન એ છે કે તમે લઈ જાઓ. મફતમાં ફરવા મળે, મફતમાં બધો જલસો એક નંબર, અને ઉપરથી હાજીજી કરી પૈસા લ્યો તમારા. હું ડેડી ને હું કહું છું 3 માંથી એકેય વસ્તુ અમારી પાસે નથી. ચોથો ઓપ્શન તમે જો, તમે લઈ જાઓ. કાં તમારી પાસે કળા હોવી જોઈએ, આર્ટ, કાં તમારી પાસે પૈસા હોવો જોઈએ, અને કાં તમારી પાસે સ્ટાન્ડર્ડ લેવલનું ભણતર 99% મારી ઉપર. પાસે એક વસ્તુ મસ્ત છે. તમે હું? ના તમે તો સસ્તા જ તે. પણ મારી પાસે કળા કે ઈ કોઈ વસ્તુ નથી. હું કહેવાય એને, મારી પાસે એક જ વસ્તુ રસોઈ. છે, રસોઈ. જો એના માટે કે તો હું તૈયાર છું. ન્યા એવો કોઈને રાંધવાનો ટાઈમ જ નથી. ન્યા બધા ઉપર રાંધીને ખવડાવું પણ ને. ત્યાં સમય જ નથી. કોઈ પીઝા બર્ગર ખાઈને આ બધા આખું અમેરિકા એમ જીવે છે, પીઝા બર્ગર ખાઈને. પણ કેમ કે અહીંયા 1-1 કલાકની વેલ્યુ છે, 1-1 કલાકની. પણ હવે એમ કલાક કરતા મિનિટની વેલ્યુ હોય Actually વધારે. ત્યાં કલાક ઉપર સેલેરી હોય. પણ મારી પાસે કઈ વસ્તુ નથી એક તમારી સિવાય. તો તમારી હું જાઉં છું તો તું રાજી છો? હું જાઉં છું તું ફોટા જો ને જલસા કર. વાહ! બીજું તો હું નહીં મમ્મી, આપણી પાસે 3 માંથી એકેય વસ્તુ નથી. ચોથો ઓપ્શન ડેડી છે. ડેડી આપણને લઈ જાય તો ઠીક છે. હું તમને લઈ જઈશ ઇન્શાલ્લાહ હજ પડવા. ઇન્શાલ્લાહ. આમીન સુમ્મા આમીન. પહેલા અમેરિકા ક્યાંય નથી જવાનું. પહેલા સીધું હજ પડવાનું. જો મારી ઈચ્છા એવી છે કે અલ્લાહ મારી બધી આસુમત પૂરી કરે ને, બધી મુશ્કેલી આસાન દૂર કરે ને, અને પૈસામાં એટલો જરિયો બનાવી દે ને, એટલે પહેલા કરાવવાની છે બીલું ને સાદ. સાસુમાં. મમ્મીની સાસુમાં. હા, મારી એટલે અમે સાસુમાં. બધા બીલું એને આખું ગામ બીલુથી જ ઓળખાય. બીલુથી જ ઓળખાય. એને ભલે હજ કરી, પણ અમારી જે ફરજ છે ને, પહેલા અમે એને હજ કરાવશું. હજ કરાવવું, એને સાદને મોકલવું. એને 3 સાદને મોકલવું. કેમ કે બીલું સાદ આવે ઘરથી આવશે. સાત હવે ફેજન ને તો કોઈનો ભાવ તીન્યું ન આવે. ફેજાનને તો ગણકાર થઈ જાય. સાદ એક જ એની હારે હાલે હરવા. પણ આપણે ફેજન ને મોકલાય ને, 3 દાદી દીકરાને મોકલી દેવાય.
ત્રણે તારી દીકરાને મોકલવાની ઈચ્છા છે, મારી એવી ઈચ્છા છે. અલ્લાહ મારી ઈચ્છા પૂરી કરે. આમીન. હારીને એની. અને પછી સુમ્મા અમે આમીન. 2 માણસ જાવું અને પછી આ 2 માણસ જશે. તો તમારી યારે હું નહીં આવું ભાઈ, તમે મને તો તરત ના પરણી જાવ તોય ડેડી યાર, હું તમારી યારે આવું કે નહીં? હા ભાઈ, હા, હવે તું આવ ને ભાઈ. જવાનું જ છે ભૂગા સકલ. એ ગગા સર્કલ નથી કેતી લે યાર, ના તમારી હારવાર આવું છે મારે. ક્યાં વાળ કપડો હજ પડવા ઇન્શાલ્લાહ. તરત મને કાઢી નાખી. આ વિશ્વબેન ના હમણાં જે ગઈ એનો ચાહક વર્ગ મળ્યો તો કઈક સરદાર નગર કઈક નવું પાર્ક બન્યું છે. હા મિસબાન ચાહક વર્ગ જ કહો, બ્રેન્ડ કહેવાય, હા. કઈ સબસ્ક્રાઇબર કે એવું બીજા લોકોની જેમ આપણે નહીં, એના પ્રિય મિત્રો ચાહક વર્ગ એ જે પસંદ કરે છે એવા મળ્યા હતા હમણાં. મિસબા થોડી બોલવામાં આમ થોડી શર્મીલી છે એટલે એ થોડી ખુલીને નથી આવતી. મેં એમને કીધું કે એમને મળો, એમની હારે વાતું કરો. એની હારે એક નાનો હું તો શોર્ટ વિડીયો બનાવો તો એ લોકોને ગમત. પણ મને તો જે કંઈ બી મળ્યા હતા મને નામ નથી ખબર કંઈ, પણ થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી દીકરીને એપ્રિશિએટ કરો છો અને ફરી વાર જો મોકો મળે ને તમે મળ્યા અને હું કદાચ હારીશ, મિસબાને કહી જ દીધું છે કે તું પાછો મળે અને એસે ગમીને ભેગા થઈએ તો બ્લોગ તમારી સાથે ઉતારશે. એ પાક્કું છે. તમારું નામ મને નથી આવડતું પણ તમને ખ્યાલ આવ્યું કે હું તમારી જ વાત કરું છું. હા, બ્લોગ તો એ લોકો રેગ્યુલર મારા જોવે જ છે. એટલે થેન્ક યુ વેરી મચ. બસ તંદુરસ્ત રહો અને આવીને આવી દુઆ અને પ્રાર્થના મારી છોકરી માટે કરતા રહો. ને હજી એક વાત, એ લોકો એમ કીધું હતું કે મારે તમારા ડેડી ને મળવું છે એમ. હા તો મળીએ, આપણે નવરી ના છીએ, આપણે શું કામ? અને એ લોકો એમ કીધું હતું કે તમારા ડેડી અમેરિકા ગયા છે તો ત્યાંથી આવી ગયા. તમારું ઘણું પૂછ્યું હતું, મમ્મી તો હારવાર જ હતી. મમ્મી હારે તો એ લોકોએ વાત કરી જ હતી. મારું તો એને ઇંગ્લિશ બહુ ગમ્યું હતું આ મમ્મીને. ઇંગ્લિશ ભૂકા કાઢી દીધા. અમેરિકામાં સલ્લે ડાલી થઈ. ઈ કે આંટી તમારું ઇંગ્લિશ બહુ સરસ છે ને એવું જ ઇંગ્લિશ રાખજો. ઈ કે એવું જ રાખજો. ઈ કે મજા આવે છે કે અમને તો શોખથી જોવાનું મન અને થાય. ડેડી નું તે લોકો પૂછતા હતા એમ. એટલે હું અમેરિકાથી આવી ગયો પણ આવ્યા પછી બહુ ટાઈટ શેડ્યુલ હતો. તરત બીજે જ દિવસે હું અહીંયા ઘરે નથી ગયો. બીજે જ દિવસે પ્રોગ્રામમાં વયો ગયો. 4-5 દિવસ આવીને પછી અહીંયા પ્રોગ્રામ શરૂ હતા. આજે 2 દિવસ થોડો ફ્રી છું એટલે થોડાક અંગત કામો પતાવવા છે. પછી પાછો 8 તારીખથી હું હોય જઈશ કન્ટિન્યુ પ્રોગ્રામમાં. તો ડિસેમ્બર એન્ડ સુધી કન્ટિન્યુ પ્રોગ્રામ છે. પછી જાન્યુઆરીમાં થોડો ફ્રી થઈશ. પણ એક વસ્તુ 100%ની છે કે આપણે મળશું કર્યું, હું મારો નંબર મેન્શન કરી દઈશ. તમે મારો નંબર લેજો અને મને કોન્ટેક્ટ કરજો. આપણે જરૂર મળશું. ઇન્શાલ્લાહ. ભાવનગર મૂળ 6 કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે. તમે કયો ત્યાં આપણે ભેગા થઈ જાવ, ચા પાણી નાસ્તો કરશો, એ મજા કરશો, પાછો ત્યાં બ્લોગ બનાવો. હા, ઓકે. ત્યાં ગયા ને પણ લાઇટ બાઇટ ને બધું બંધ થઈ ગયું હતું. મસ્ત છે ત્યાં, મોડા પગ્યા થોડા. આપણે જનરેટર લઈને જાવ તો હવે પ્રોમિસ કરું છું આપણે ભેગા હા, થઈશું. ઇન્શાલ્લાહ. ચોક્કસ. હાલો હવે જમવાનું શું છે મમ્મી? હાલો જમવાનું કરો કાકા. અત્યારે તમારા બીજા ગાંડા થયા છે. એક આવેલો ને હાલીને આપ્યું ખાવાનું. ગઈ ખાઈને ગઈ. ગયા કા ઈ એની માં મારે છે ને એટલે વહી ગઈ. હાલો ને હવે યાર અમ્મી કેટલા હાલો વાગ્યા? જમવા હાલો. હાલો જમવા. ડેડીના વાળ તો એકવાર ડેડીના વાળ જોવા હોય તો કપાવી નાખવાના છે હવે. ટકલો કરાવી નાખવાનો છે. જો કેવા મસ્ત વાળ છે. જેમાં મમ્મી મેં ચોટલી વાળી હતી. એકચ્યુઅલી કહેવાય ને આપણે અહીંયા એક તો અમારા વાળ એવા હોય પણ લાગે છે મસ્ત હો ત્યાં તો લેડી. પાણી એટલું હોય અને ડસ્ટિંગ જરાય નું આખા શહેરમાં જરાય ડસ્ટિંગ જ તમે કહેવાય ને તમે સ્ફૂર્તિ લેજો. તમારું શરીર તંદુરસ્ત થઈ જાય. ડેડી કાશ અમેરિકા જેવું અહીંયા ભાવનગર થઈ જાય તો. ત્યાંની 75 થી 80 વર્ષની તમે લેડી લઈ લો કે જેન્ટ્સ લઈ લો, એ તમને 25 વર્ષ 30 વર્ષના જ દેખાય. આ મારો જાત મેં બધાને મળે 52 વર્ષ થયા જો હાડકાઈ દેખાઈ ગયા જો. અમેરિકાની વાત કરે છે. અને અમેરિકામાં 80 વર્ષની બાઈ જો તમને એમ થાય લગ્ન કરી લઉં 25 વર્ષ જેવી લાગે. તમે જમી લીધું? હા જમી લીધું. જમી લીધું? મસ્ત મજાની ગુવાર બટેટાનું શાક હતું આજે. રોટલી મેં કરી હતી. રોટલી મસ્ત મજાની નાજુકડી નરમ નરમ હતી. નવો ખાધો છું. થોડુંક કામ છે તો યુટ્યુબમાં હું થોડુંક કામ પતાવું છું. અને અમે 4 વાગે
કામ માટે બહાર જાઉં છું. તમને ન ખબર હોય તો કહી દઉં કે ડેડીની બી યુટ્યુબ ચેનલ છે. હા પણ હું એટલું બધું ભાઈ એક્ટિવ નથી ડેડી. પણ હવે થઈશું ને ઇન્શાલ્લાહ જ્યારે ડેડી એક્ટિવ થઈ જાય ત્યારે હું ડેડીની ચેનલની લિંક બી મારામાં નાખી દઈશ. આપણો ઓનલી ફોર મ્યુઝિક રિલેટેડ હા પછી તમને જોવાની મજા આવશે આમ ઓલ્ડ. હા ડેડી થોડાક એક્ટિવ થઈ જાય ને પછી એને લિંક આપી દઈશું. મારે કરવું છે ટૂંક સમયમાં બધા તમને મારા વિડીયો જોવા મળશે. આ મારા બચુડી આવું થશે અહીંયા. બચુડી હાલો ઉઠ્યા બચુડી. આ મારી માં બચુડી શું કરે છે? બચુડી બચોડીને અહીંયા સુટકેસો વાગે છે. રસોડું ધોવાનું છે, રસોડું ધોઈ નાખું અને આમ તો કરાય, આવું કરાય કે મને એમ કે અંદર ભાગ છે તો હું ખાવા ગઈ. બોલ આવી માયુને રમાડે, આવી માયુને રમાડે. મને એમ કે જો આ ભાવે મને, હું આમ કરીને ખાવા ગઈ. જો અંદર હું છે, જો કચરો આવી છે, આવી ઓલાદ મમ્મી નેક દુખતા નેક ઓલાદ તને અલ્લાહ પાકે દીધી છે મમ્મી. આવી ઓલાદ કોઈને નહીં દીધી હોય અલ્લાહ પાકે. આમ એને એટલી બધી એને આમ પેરેન્ટ્સ એટલી બધી બિનતી કરે, એટલી બધી અલ્લાહ પાસે દુઆ માંગે ને તોય આવી ઓલાદ તો મારું માથા ફટકું છે. તોય તને આવી ઓલાદ ન મળે માં. આ મારા જમાઈ ક્યાં માથા પટકવા જાહે? તો પેલી આરવા લઈ જઈશ. આ મારો જમાઈ ક્યાં માથા મારા નામ હમણાં લેવાઈ જાત. તો પેલી આરવા લઈ જઈશ. બિચારો મારો જમાઈ ઓલો એને તો વિડિયો મોકલ્યા છે. હાઉમાં એમ કહે છે કે તમે જમાઈ રાજા ધ્યાન રાખજો પણ છેલ્લે ખબર પડી કે દીકરીનું નહીં તમારું. તો બસ જોશ ને તમે રાહુલ ને જમાઈ બે કેવી મારી આમ બે હરખા થાય છે. આ ઈ ને આ બે એકવાર તમને મમ્મીનું અને મારા ફિયાન્સીનું બોન્ડિંગ બતાવીશ તો તમે બધા ચોકી જાવ હે આવું બોન્ડિંગ છે એમ ઈ બેયનું. છે ને કેમ કે થઈ જાય ને પછી અમારી દેખાડશું. કહાની કહીશું તમને ઈ લોકની અને એ લોકનું બોન્ડિંગ બી બતાવીશ. પણ મમ્મી અને મારા ફિયોન્સીને એવું છે કે એ લોકો સાસુ ને જમા એ રીતે નથી રહેતા, એક મા દીકરો હોય એ રીતે જ રહે છે. અને એ લોકો વાતો એવી રીતે કરે કે એની મા હારે જાણે વાત કરે છે, મમ્મી એમ જ વાત કરે કે જાણે એના દીકરા હારે વાત કરે છે. પણ એ વસ્તુ રિયલ છે. વાસણનું ટપ પણ એ વસ્તુ રિયલ છે કે એ લોકો એવી રીતે રહે જ છે ને એ લોકોનું બોન્ડિંગ બી માશાલ્લાહ મા દીકરા જેવું જ છે. અને બસ આવી જ રીતે રહે એવી દુઆ છે. તો એ લોકોનું એ બી બતાવીશ તમને. ધીમે ધીમે બધું જોવા મળશે તમને. પણ ખાલી એક ફેસ રિવીલ થઈ જાય અને થોડુંક હજી એડજસ્ટ થઈ જાય. એ એડજસ્ટ મીન્સ કે આમ થોડુંક હજી શરમાય એવું લાગે ને આમ સ્ટાર્ટિંગમાં નવું હોય એટલે. પણ જ્યારે એ એકદમ આમાં ફ્રીલી આવી જાય ને એટલે તમને બહુ મજા આવશે એની હારે બી. અને એ બી ઇન્શાલ્લાહ પછી મારા વ્લોગમાં આવશે, તમને મારા બધા વ્લોગમાં જોવા મળશે. તો અત્યારે તો જો એ બે મારી કેવી ઓલી કરે છે, મા દીકરો થઈને મારી યાર કેવું ના ઇન્સાફી કરે છે. જોશ ને તમે બધા, જોશ ને મારી માને. માં કામ એ તારી તપેલી મૂકી દીધી, રાખજે હાચવીને હો, બીજી વાર કામ આવશે. તો છે ને હવે થોડુંક કામ છે તો કામ કરી નાખું. ડોન્ટ વરી, આઈ હેન્ડલ. સો અત્યારે બસ એટલો જ મારો બ્લોગ હતો આજનો. તમને બસ ડેડી હારે મુલાકાત કરાવવાની હતી. ડેડીને થોડુંક ત્યાંનું શું હતું શું નહીં જાણવાનું હતું, અમેરિકાનું. તો હવે નેક્સ્ટ બ્લોગ મારો શું હોય છે એ જોઈએ આપણે. तो आज नो ब्लॉग आटलो ज हतो. तो अहींया जो ब्लॉग एंड करूँ छूँ. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू यू लाइक, कमेंट, शेयर एंड सब्सक्राइब टू माई चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़, टेक केयर, बाय बाय.